પાલનપુરના કુંભાસણ ગામમાં દીપક કુમાર વશરામ ભાઈ ડબાલા વર્ષ 2011માં સીઆરપીએફમાં લાગ્યા હતા, જ્યાં તેમને વર્ષ 2019માં કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ વીવીઆઈપી વિભાગમાં ફરજ બજાવતા હતા, જ્યાં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા, જ્યાં 1.5 વર્ષ પહેલાં તેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બન્યા હતા અને તેઓની દિલ્હી ખાતે સારવાર ચાલુ હતી, જ્યાં છેલ્લા 4 દિવસથી તેઓ વતન કુંભાસણ ખાતે આવ્યા હતા અને જ્યાં તેમનું બીમારીના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે આજે ગાંધીનગર સ્થિત સીઆરપીએફની બટાલિયન કુંભાસણ ખાતે આવી પહોંચી હતી અને શહીદ જવાનને તિરંગો ઓઢાડી પૂર્ણ સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને ગામલોકોએ સ્વયંભૂ પોતાના ધંધા અને રોજગાર બંધ રાખીને શહીદ જવાન દિલીપ કુમારની અંતિમ યાત્રામાં જોડાયા હતા, જેમાં વીર જવાન અમર રહોના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. જ્યારે શમશાન ગૃહ ખાતે સીઆરપીએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહીદ વીર જવાન દિલીપ કુમાર ડભાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.